સમાચારમાં વાત કરીએ તો સિદ્ધપુર શહેરના સરદાર કોમ્પ્લેક્સ માર્કેટયાર્ડ હોલ ખાતે ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તો ધોરણ 10 થી લઈને ગ્રેજ્યુએટ, MBA અને BEd સુધીના વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ ટ્રોફી, સ્કૂલ બેગ, કેલ્ક્યુલેટર, ફાઇલ, ક્લિપબોર્ડ, બોલપેન અને ચોપડાઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાભિમાનની વાત એ રહી કે કુમાર કરતા કન્યાઓ આગળ રહી અને સમાજની 2 દીકરીઓ ડોક્ટર બની હોવાના ગૌરવ પ્રસંગે તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તલાટી પદે નિમાયેલ દીકરીઓને પણ ગૌરવભેર મંચ પર બોલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, દૂધસાગર ડેરી ડિરેક્ટર રણજીતસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શિક્ષણ અને વ્યસન મુક્ત તરફ સમાજ કેવી રીતે આગળ વધે ને એ મુદ્દા પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અંતે સૌએ સ્વરૂચિ ભોજનનો લાભો પણ માણ્યો હતો. કાર્યક્રમની સફળતા પાછળ શિક્ષણ, ઠાકોર સમાજ, સિદ્ધપુરના આગેવાનો અને યુવાન ટીમની અવિરત મહેનત રહી હતી. રિપોર્ટર સુનિલ ઠાકોર, સિદ્ધપુર. સિદ્ધપુર મુકામે આજે ઠાકોર સમાજના ઇનામ વિસ્તરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. મુખ્યત્વે દિનેશભાઈ ઠાકોર અને નંદાજીભાઈ અને અન્ય ભાઈ આગેવાનો પણ ભેગા રહ્યા. અમરસિંહભાઈ અને સમાજના અનેક આગેવાનો અહીંયા ભેગા થયા. સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું. ઠાકોર સમાજ તરફથી ભણેલી ગણેલા જે દીકરા દીકરીઓ હતો એનો સન્માન સમારંભ કરવામાં આવ્યો. આજે 10માં ફર્સ્ટ આવ્યો, 11માં ફર્સ્ટ, 12માં ફર્સ્ટ, FY, SY, TY અને એમાં કેટલાક ડોક્ટર પણ, એન્જિનિયરો આપણા સમાજમાં આજે દીકરા દીકરીઓ આજે જોવા મળ્યા છે અને ખૂબ શિક્ષણમાં આગળ વધ્યા છે. આવાવાળા સમયમાં અહીંયા પાટણ સિદ્ધપુર મુકામે એક નવી લાઇબ્રેરી શરૂ થાય એના માટે પણ વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી છે અને આવાવાળા સમયમાં સિદ્ધપુરમાં એક લાઇબ્રેરી જો શરૂ કરવામાં આવશે એમાં અમારા બધા જે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેગા થઈને પણ નિર્ણય લેવામાં છે અને આવાવાળા સમયમાં સિદ્ધપુરનું શિક્ષણ કેવી રીતે મજબૂત બને એ દિશામાં સૌ આગળ ચોગલા ભરીશું. આપ સૌ શિક્ષણમાં વધારે આ બહેનો દીકરીઓ સૌને મારી શુભેચ્છા પણ.